ઉઘરાણા ચાલતા. જેને જીવનમાં ભગવાન રાખ્યો હોય ને એને સુખને ક્યાંય શોધવું પડે નહીં. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના શબ્દોમાં કહું ને તો સ્વામિનારાયણ ભગવાન જેતલપુરના 5મા વચનામૃતમાં એમ બોલ્યા, જો તમને અમારામાં ભરોસો હશે ને તો તમે સૂતા હશો ને તો અમે હોડમાં આવીને ખાવાનું આપી જશું. હોડમાં સમજો ને, પડખું ફરીને હુતા હઈએ ને એને હોડ કહેવાય. મહારાજ કે પડખું ફરીને સૂતા હશો ને તો અમે આવીને મોઢામાં કોડિયા આલી જશું. તમારે ગોતવું નહીં પડે. એક જગ્યાએ કથા ચાલતી હતી ને, કથાની અંદર આવી વાત આવી કે જેને ભગવાન રાખ્યા હોય એને સુખ શોધવું ના પડે, ભગવાન બધું આપી જાય. અરે ભગવાન તો મોઢામાં કોડિયો આલી જાય. આ કથા એક ચોરે સાંભળી લીધી, એને નક્કી કર્યું હવે તો ભગવાન ત્યારે જ હાચો જ્યારે મને મોઢામાં કોડિયા આપી જાય. અને સભામાં ઉભો થયો, બાપજી હું પણ નિયમ લઉં, જો ભગવાન મને આજે સાંજ સુધીમાં મોઢામાં કોડિયો આપી જાય તો તમારો ભગવાન હાચો, અને જો કાલનો સૂર્યોદય થયો અને ત્યાં સુધી ભગવાને મને મોઢામાં કોડિયો આલ્યો નહીં તો તમે જૂઠા ને તમારો ભગવાને જૂઠો ને કાલથી કથાય થવા બંધ કરાવી દો. થવા ન દો. પેલા મહાત્માજીએ છાતી ઠોકીને કીધું, જા ભગવાન તને મોઢામાં કોડિયો આલી જશે. અને આ તો ભગવાનના ભરોસે જંગલમાં ઊંડે ઊંડે એક ઝાડ ઉપર જઈને બેહી ગઈ. જોઈએ આજ ભગવાન કેવો મોઢામાં કોડિયા આલી જાય છે. ભગવાનના ભરોસે બેઠો ને એ જ ગામની અંદર કોઈને કોઈ વડગાંઠ થયો છે, ભૂત વળગ્યું હશે, અને ધૂણતા ધૂણતા એમ બોલ્યું, હું તો જ જઉં આ જંગલની અંદર ફલાણા ઝાડ નીચે તમે જમવાની 56 ભોગની થાળી મૂકી આવો તો હું અહીંથી જઉં. એ તો ઘરમાં શીરો બન્યો, પૂરીઓ બનીને હારા 56 પ્રકારના ભોગ બન્યા અને એનો મોટો થાળ બનાવીને ઝાડ નીચે સંધ્યા સમયે મૂક્યા. પેલાએ જોયું જમવાનું આવી ગયું, ચલો 50% ભગવાન હાચો, જમવાનું તો પહોંચાડ્યું, પણ આ જમવાનો કોળિયો મારા મોઢા સુધી પહોંચાડે તો જ ભગવાન હાચો, બાકી ભગવાન 50% હાચો ને 50% હાચો નહીં. ધીરે ધીરે અંધારું થયું. બીજા ચોર ત્યાંથી ચોરી કરવા માટે નીકળ્યા. થયું લાવો હજુ તો મધ્યરાત્રિ થવા દો, પછી ગામમાં ચોરી કરવા જઈએ, થોડી વાર આપણે બેહીને આરામ કરીએ. 4 જણ ઘેરથી વહેલા નીકળેલા, ભૂખ્યા હતા, ભૂખ લાગી હતી. જોયું ઝાડ નીચે જમવાની થાળી તૈયાર છે. એક ચોર કે લે આજ તો ભગવાને આપણી ભેળો ભળ્યો ને બાકી કઈ જમવાનું તૈયાર છે, હાલો જમી લઈએ. પેલો કે ઉભા રહ્યો, એમ જમાય નહીં, જંગલ છે, ક્યાંક કોક અંદર ઝેર નાખીને મૂકી ગયું હોય તો જુઓ, તપાસો આજુબાજુમાં ક્યાંક હંતાણો હશે કે. 4 ચોરે તપાસ કરીને એમાં એમની નજર ઝાડ ઉપર પડીને પેલો બેઠેલો જોયો. એક જણે ઉપર ચડીને બાવડું ઝાલીને હેઠો ઉતાર્યો. તે જ આ ભોજનમાં ઝેર ભેળવ્યું છે, તું અમને મારી નાખવાનું કાવતરું કરે છે. પેલો ચોર ઓળખી ગયો. હવે ચોરને તો ઓળખી જ જાય ને. એટલે આ નક્કી તે જ અમને મારી નાખવાનું કાવતરું કર્યું છે. તને એમ છે હું એકલો ચોર બચું, બાકી બધા ચોર મરી જવા જોઈએ? આજ તારી ખેર નથી. 4 જણ ભેગા થયા, એક જણે હાથ પકડ્યા, એક જણે મોઢું ખોલ્યું, એક જણે કોળિયો કરીને સીધો મોઢામાં મૂક્યો. જેવો મોઢામાં કોળિયો ગયો ને તરત બોલ્યો, ભગવાન તું 100% હાચો. ભગવાનના ભરોસે બેઠો છે, જેને ભગવાનને પકડ્યા છે, સુખ એને ક્યાંય શોધવું પડે નહીં. સુખ આપોઆપ આડોટતું એના સુધી પહોંચી જ જાય. એને સુખ શોધવું જ ન પડે.